શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા અર્થ સહિત સાંભળવાના છીએ. તો મિત્રો, આપણે સૌ નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોઈએ છીએ, પરંતુ આપણને આ હનુમાન ચાલીસાનો અર્થ ખબર હોતી નથી, જેથી આપણને તેનું પૂરું ફળ મળતું નથી. એટલા માટે આજના વિડીયોમાં આપણે હનુમાન ચાલીસા અર્થ સહિત તથા સરળ ભાવ અનુવાદ સાથે સાંભળીશું. મિત્રો, મારી તરફથી આપને એક નમ્ર વિનંતી છે કે આ હનુમાન ચાલીસા ધ્યાનપૂર્વક અને પૂરી સાંભળજો. તો આવો હવે શરૂ કરીએ આ હનુમાન ચાલીસા અર્થ સહિત. ઇતિ શ્રી હનુમાન ચાલીસા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારી બરન ઉરઘુબર બિમલ જસુ ચોદાયુક ફલ ચારી. અર્થ: શ્રી ગુરુદેવના ચરણ રજથી મારું મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હું મારી જાતને બુદ્ધિહીન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ, આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુલોક ઉજાગર. જ્ઞાન અને ગુણના સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો. ત્રણેય લોકોમાં કીર્તિમાન મારુતિ આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુતનામા. અર્થ: શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે. આપનું અંજની પુત્ર અને પવન પુત્ર નામ જગ પ્રસિદ્ધ છે. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમિતિ કે સંગી. આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો અને સુબુદ્ધિના સહાયક છો. કંચન બરન વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેસા. હે કપિશ્રેષ્ઠ, આપના દેહનો વર્ણન કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડિયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહામણું છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મૂંજ જનેઉ સાજે. આપના હાથમાં ગદા અને ધ્વજા છે. ખભા પર જનોઈ શોભ્યમાન છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. કેસરી નંદન, આપ શંકરના અવતાર છો. આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર. હે કપિશ્રેષ્ઠ, આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો. સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતામન બસ્યા. પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપણને ઘણી આસક્તિ છે. શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા આપના હૃદયમાં કાયમ નિવાસ કરે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જરાવા. અર્થ: સીતા મૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી. ભીમ રૂપ ધરી અસુર સહારે શ્રી રામચંદ્ર કે કાજ સવારે. મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રી રામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો. લાય સજીવન લખન જીયાએ શ્રી રઘુબીર હર્ષ ઉલ્લાએ. સજીવની બુટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું. તેથી અતિ હર્ષિત થઈ પ્રેમથી શ્રી રામજીએ આપને છાતીએ લગાવ્યા હતા. રઘુપતિ કિન્હી બહોત બળાઈ તુમ મમ પ્રિય ભરત સંભાઈ. અર્થ: ભગવાન શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરી કહ્યું કે ભરત જેટલો તું મારો પ્રિય ભાઈ છે. સહસ્ત્ર બદન તુમ રોજ સગાવે અસ કઈ શ્રીપતિ કંઠ લગાવે. અર્થ: સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશ ગાન ગાય છે. એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રી રામે આપને ગળે લગાડ્યા. સનકાદિક બ્રહ્માદિ મુનીસા નારદ સારદ સહિત અહિસા. અર્થ: સનકાદિક ઋષિ બ્રહ્મા, નારદ, સરસ્વતી, શેષનાગ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી. જમ કુબેર દિગપાલ જહાતે કભી કો બિદ કહી શકે કહાતે. યમરાજ, કુબેર, દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી.
તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે? તુમ ઉપકાર સુગ્રીવ કીન્હા, રામ મિલાય રાજપત દિન્હા. અર્થ: આપે સુગ્રીવજીને સહાય કરી, ભગવાન શ્રી રામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા. તુમરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. અર્થ: આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો. આ વાત સમસ્ત વિશ્વ જાણે છે. જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. અર્થ: ઘટાથી હજારો યોજન દૂર સૂર્યનું મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા. પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ દિલાંદી કહે અચરજ નાહી. અર્થ: શ્રી રામની વીંટી મોઢામાં રાખી આ વિશાળ સમુદ્રને પાર કરી ગયા. એમાં કંઈ ખાસ આશ્ચર્ય નથી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે. હે કેસરી નંદન, સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે. રામ દુઆરે તુમ રખવારે, હોત ના આજ્ઞા બિનુ પેસારે. અર્થ: આપ શ્રી રામના દ્વારપાળ છો. આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી. સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. આપની શરણ જે કોઈ આવે છે એ બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કાંઈ જ ડર નથી. આપને તેજ સહારો આપે, તીનો લોક હાંકતે કાપે. અર્થ: હે અંજની પુત્ર, આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અર્થ: ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે ત્યારે ભૂત પ્રેત એમની પાસે આવતા નથી. નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા. અર્થ: હે કેસરી નંદન, આપનું નામ જપનારના બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે. સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. અંજની પુત્ર, જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે એને આપ બધી વિપત્તિથી બચાવો છો. સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. અર્થ: સર્વોપરી રાજા શ્રી રામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે. તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફલ પાવે. હે કેસરી નંદન, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથો પૂર્ણ થાય છે. ચારો જુગ પર તાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. અર્થ: આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ યશ પ્રકાશમાન છે. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે. સાધુ સંતના આપ રક્ષક છો. આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રી રામને અતિ પ્રિય છો. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ્વર દીન જાનકી માતા. અર્થ: સીતા મૈયાએ આપને વરદાન આપ્યું છે. આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ ચાહો એને પ્રદાન કરી શકો. રામ રસાયન તુમ રે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. અર્થ: હે બજરંગ બલી, શ્રી રામ નામ રૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રી રામની સેવામાં તત્પર રહો છો. તુમરો ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. અર્થ: આપનું ભજન કરનારને શ્રી રામનું દર્શન થાય છે અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે. અંતકાલ રઘુબરપુર જાય, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. અર્થ: અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુ લોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્તના તરીકે પ્રસિદ્ધિ મળે છે. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સે સર્વ સુખ કરઈ. અર્થ: જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમરે હનુમત બલબીરા. અતિ બળવાન વીર બજરંગ બલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરું ગુરુદેવ કી નાઈ. અર્થ: શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો. આપ મારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો. જો સતબાર પાઠ કર કોઈ,
છૂટહી બંદી મહાસુખ હોઈ. જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરશે તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખને પામશે. જોય પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિસા કી ગોરીસા. જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે. તુલસીદાસ સદા હરિચેરા કીજે નાથ હૃદય મહડેરા. સંત શ્રી તુલસીદાસજી કહે છે કે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત હૃદય બસુ સુરભૂપ. હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા આપ મંગલ મૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. ભક્તો સંત ગણો કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો મિત્રો, આપણે સાંભળી હનુમાન ચાલીસા સંપૂર્ણ અર્થ સહિત. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.